आने वाले चुनावों को देखते हुए हर एक पार्टियों ने अपने अपने प्रचार प्रसार को संपूर्ण गुजरात राज्य में जोरों शोरों से कर दिया है। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ। दाहोद जिले के लीमखेड़ा क्षेत्र में हाल ही में आम आदमी पार्टी की एक बहुत ही विशाल जनसभा हुई थी और इस सभा में अनेक दिग्गज नेता इस सभा के अंदर उपस्थित थे। बहुत बड़ी संख्या यहाँ पर हमें देखने को मिली थी। इसी सभा के बीच में आम आदमी पार्टी के युवा नेता युवराज सिंह जडेजा ने भाषण दिया और उन्होंने अपने भाषण में क्या कहा, आइए पहले वो हम सुनते हैं विस्तार पूर्वक। આપણે જેમનું વક્તવ્ય સાંભળવાનું છે, જેમના વક્તવ્ય સાંભળવાથી આપણા રૂવાડા ઉભા થઈ જાય છે, એવા નિર્ણાયક યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાને હું વિનંતી કરીશ કે આજની સભાને અનુરૂપ યુવરાજસિંહ એમનું પોતાનું વક્તવ્ય રજૂ કરશે। યુવરાજસિંહ બોલો જય જોહર, जय जोहर, भारत माता की, भारत माता की। आज स्टेज पर विराजमान आम आदमी पार्टी प्रदेश अध्यक्ष श्री सुदानभाई गढ़वी, अपना लोकलाडीला धारासभ्य श्री चित्रभाई वसावा તેમજ અન્ય ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ નેતાગણ તમારી પાસે આજે એક ઉમ્મીદ સાથે અને એક સંકલ્પ સાથે તમને એક વાત તમને જાગૃત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે। જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે લોકો રાજનીતિ કરે છે એની સામે આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપણી પાસે એક જડબાતોડ વિકલ્પ અને કટ્ટર ઈમાનદાર વિકલ્પ એ આપણી પાસે છે। અત્યાર સુધી બે હગા માસીએ ભાઈઓ લડતા હતા, બે જણા કુરડીમાં ગોળ ભાંગી અને ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો એ બંનેની અંદર વેચી લેતા હતા અને જે પણ ભ્રષ્ટાચારો, જે પણ કૌભાંડો થાય એમાં બંનેની મિલીભગતો હતી। અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ જે ચલાવવામાં આવી ગુજરાતની અંદર એ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ હતી એની સામે હવે આપણી પાસે મજબૂત વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી એ ઉપસ્થિત છે। આજે વિજયનો વિશ્વાસ તમે આપો કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે હવે ફેરીએ ટકોરા થઈ રહી છે, જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓની અંદર આપણે આપણા જે જનપ્રતિનિધિ, જે આપણો અવાજ બની શકે। તમે જોયું હશે કે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીની અંદર 5 આપણા ધારાસભ્યો આપ્યા અને 5 ધારાસભ્યો અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે 162 જે ધારાસભ્યો છે એના પગ ધ્રુજાવી રહ્યા છે અને વિધાનસભા ગજવી રહ્યા છે। અને એવો જ આ વિસ્તારનો એક ચહેરો એટલે કે આદરણીય ચિત્રભાઈ વસાવા, જેને આ વિસ્તારની અંદર જે નકલી કચેરીઓ ચાલે, આ વિસ્તારની અંદર મનરેગાના કૌભાંડો ચાલે, આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ કરેલા કુકર્મો હોય, કરેલા કૌભાંડ હોય એને ઉજાગર કરવાનું કામ કર્યું, ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા। તમે જોઈ લો કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે એને જેલમાં પૂરવામાં આવે છે। સર, ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરવી એવી કરી દેજો। આમ આદમી પાર્ટીના જે તમામ સૈનિકો ઉપસ્થિત છે
એ કદાચ જેલ ભરો આંદોલન પણ કરવાનું થાય તો પણ પાછા પડે એમ નથી. આવનાર દિવસોની અંદર 2027 માં અને વર્તમાન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં તમને મોરે મોરો લઈ જવા માટે આ ટીમ એ સજ્જ છે. મિત્રો, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉકેલી અને સુપડા સાફ કરી નાખવાના છે. આપણે બધા જ જોયું છે બહુ મોટી વિકાસોની કંપાસો મારે છે, પણ આપણા આ આદિવાસી વિસ્તારની અંદર એ છોટાઉદેપુર હોય, દાહોદ હોય, એમાં પણ આજના દિવસે જે વિકાસ છે એ જોડા થાય છે, જોલીઓમાં જોડા થાય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી માતા બહેનો પ્રસૂતિની પીડા હોય ત્યારે આ જ વિસ્તારની અંદર એને જોડીઓમાં લઈ જવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ વિસ્તારોની અંદર જે ધારાસભ્યશ્રીઓ છે એ ધારાસભ્યશ્રીઓ અને એના પૂજ્ય પિતાશ્રીઓ એ જે આશ્રમ શાળાઓ ચલાવે છે એ આશ્રમ શાળાઓની અંદર 17 લાખ 18 લાખ રૂપિયા લઈ અને શિક્ષકોની ભરતી કરે છે. આપણે બધા એ વાતના તાજના સાક્ષી છીએ કે અમારા દ્વારા આજથી 6 મહિના પહેલા પૂર્વ આ જ વિસ્તારના ધારાસભ્યના વિડીયો બહાર રાખી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ 17 લાખ રૂપિયા દઈ અને શિક્ષકોની ભરતી આશ્રમ શાળાઓની અંદર કરવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં ડાક્ટર નથી, ગામમાં તલાટી નથી અને કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી, પોલીસ કચેરીઓમાં જાય તો કોન્સ્ટેબલ નથી, પીએસઆઈ નથી. આ ગુજરાતની નરવી અને કડવી વાસ્તવિકતા છે. ત્યારે આ જ વિસ્તારમાંથી અવાજ ઉઠ્યો અને આજથી 1 વર્ષ પહેલા આપણે બધાએ જોયું હશે કે રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી અને આ જ વિસ્તારમાંથી જ્યારે રિવર્સ દાંડી યાત્રા નીકળી ત્યારબાદ આ ગુજરાત સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરી. તેમાં કોઈનો જો મુખ્ય ફાળો હોય તો એ આપણા આદરણીય ચેતરભાઈ વસાવા છે. તો એના માટે જોરદાર તાલીઓ થઈ જાય કે આપણે આદિવાસી હાવજ ઉમેર્યો છે. હવે આ હાવજ જે રીતે ડણકે છે, જે રીતે ગરજે છે, એ જ રીતે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, એમાં પણ આ જ રણકાર, આ જ ડણક એ આપણે બધાએ સાંભળવી છે. એટલે તૈયાર થઈ જાઓ. આવનાર દિવસોની અંદર આપણે પણ હવે ઘરે ઘરે ચેતરભાઈ વસાવા ઉભા કરવાના છે. કારણ કે મેં તમને કીધું એમ કે ભ્રષ્ટાચારે ભેડો લઈ લીધો છે. અત્યારે ખોટા વાયદા વચનો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતના યુવાનોને હેરાન પરેશાન કરવા સિવાય બીજું કશું કાંઈ આપ્યું નથી. આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. આપણા બાજુના વિસ્તારમાંથી મોટા જે બ્રિજ હતા એ બ્રિજ પડી રહ્યા છે. કેમ? કારણ કે ભ્રષ્ટાચારનો પૈસો એ નેતાઓ સુધી પહોંચે છે. અને છેલ્લા દિવસોની અંદર તમે પણ જોયું હશે, અહીંયા સંજયસિંહ રાજપાલ બેઠા છે તો એમને પણ અહીંયા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ તો તેમાં પણ એને મુખ્ય ભૂમિકા ભજવી અને જે પીડિતો હતા એને ન્યાય આપવાનું કામ કર્યું. અહીંયા હરણીકોટ દુર્ઘટના થઈ તો ત્યારે આપણા જ આમ આદમી પાર્ટીના રામી સાહેબ હતા તો એને એ પીડિતોને ન્યાય અપાવવાનું કામ કર્યું. ઈસુદાનભાઈ ગઢવી હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ કરે. આદિવાસી સમાજના કોટા સર્ટિફિકેટ કે આદિવાસી સમાજના જે પણ પ્રાણ પ્રશ્નો હોય, શિક્ષકોથી લઈ શિષ્યવૃત્તિથી લઈ એ શિષ્યવૃત્તિમાં છેલ્લા 1 વર્ષથી લડત લડી અને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી આ સરકારે એને ચાલુ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાએ કર્યું. આટલો મજબૂત વિકલ્પ એ હવે તમારી સામે છે. અત્યાર સુધી આપણે બધા જ જાણીએ છીએ કે હવે આ જે રાજનીતિ છે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની એનો અંત લાવવો પડશે. આવનાર દિવસોની અંદર આપણે મજબૂત વિકલ્પ એ આમ આદમી પાર્ટી અને કટ્ટર ઈમાનદાર એ પાર્ટી આપણી પાસે છે. વધારે વાત નથી કરવી, પરંતુ આપણે બધા જ જ્યારે ભેગા થયા છીએ ત્યારે એ સંકલ્પ લઈએ કે આવનાર દિવસોની અંદર જે બે હગા માસીએ ભાઈઓ જે લડે છે એમાંથી એક પણ આપણા હગા હોય, એક પણ આપણા વાલા હોય અને કહી દઉં કે અત્યાર સુધી આ 78 વર્ષ એ તમને આપ્યા
તમે કાંઈ ઉખાડી નથી દીધું તો હવે તમે સાઈડમાં બેસો અને હવે એક નવો વિકલ્પ જે છે જે પરિવર્તન માટે જરૂરી રહ્યો છે જે વ્યવસ્થા પરિવર્તનની જે વાત કરે છે એના માટે હવે લડવાનું છે એના માટે હવે ક્યાંક વોટ આપવાના છે એટલે વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું જય જોહર जय आदिवासी भारत माता की जय। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, आम आदमी पार्टी के युवा नेता युवराज सिंह जडेजा ने सीधा सीधा प्रहार भारतीय जनता पार्टी पर किया एवं भारतीय जनता पार्टी के कई भ्रष्टाचार के कार्यों को उजागर किया, जैसा कि हमने सुना। साथ ही साथ उन्होंने अपनी आम आदमी पार्टी के द्वारा जो जो काम किए गए थे उन कामों की गणना यहां पर की, लोगों को जानकारी दी। उन्होंने यह भी कहा कि कौन सा नेता आम आदमी पार्टी का किस क्षेत्र में और किस लेवल पर कार्य कर रहा है। उन्होंने यह भी कहा कि आने वाले समय, आने वाले चुनावों में 2027 की तैयारियों के साथ भारतीय जनता पार्टी को जड़ से उखाड़ फेंकना है और भारतीय जनता पार्टी के सुपड़े साफ करना है। खैर, यह तो जनता ही तय करेगी कि क्या आम आदमी पार्टी भारतीय जनता पार्टी एवं कांग्रेस पार्टी के सुपड़े साफ करेगी या फिर यह पार्टियां आम आदमी पार्टी के सुपड़े साफ कर देगी। ये कहते हैं कि हम इन पे झाड़ू फेर देंगे, कौन किस पे झाड़ू फेरेगा यह तो आने वाला वक्त ही बताएगा, यह तो जनता ही तय करने पाएगी। यहां तक कि जडेजा ने यह भी कहा कि हमें घर घर चेतर वसावा को खड़ा करना है। तो क्या अब जो वोट मांगे जाएंगे वह चेतर भाई वसावा के नाम से मांगे जाएंगे, यह भी एक सवाल है। जिस प्रकार से भारतीय जनता पार्टी हमेशा देश के प्रधानमंत्री नरेंद्र मोदी के नाम से वोट मांगती है, तो क्या अब यहाँ पर गुजरात के अंदर चेतर भाई वसावा के नाम से वोट मांगे जाएंगे। और यहाँ पर उन्होंने यह भी कहा कि जेले को जितना बड़ा करना है कर दो, आने वाले समय में यदि आम आदमी पार्टी के कार्यकर्ताओं को, सैनिकों को जेल भरो आंदोलन करना पड़े तो उसके लिए भी वो तैयार रहने वाले हैं। तो इस पूरी खबर को देखकर आप क्या कहना चाहते हो जरूर हमें कमेंट्स बॉक्स में लिखें। और यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर हमें अपना महत्वपूर्ण सहयोग प्रदान करें। जल्दी मिलता हूं ऐसे कोई खास और मुख्य खबर के साथ, तब तक बने रहिए आरजे भारत न्यूज़ 7 के साथ। जय हिंद, जय भारत, नमस्कार।